હાલનો જમાનો એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અત્યાધુનિક યુગ છે. તેમ છતાં પણ વિધિના નામે લોકોને અંધશ્રદ્ધામાં રાખનારાઓનો પાર નથી. છોટાઉદેપુરમાં બાળકની બલિ દેવામાં આવી છે તો સુરતમાં અમરેલીથી સંબંધીને મળવા આવેલા ભુવાએ કાપોદ્રાના દંપતીને તમારો યોગ પાક્યો છે, તમારા ભાગ્ય ખુલી ગયા છે એમ કહીને વિધિના નામે મહિલા પર બળાત્કાર ગુજાર્યાનો બનાવ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયો છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતી પરિણીતા ઘરકામ કરીને પરિવારને મદદરૂપ થાય છે. અમરેલી ખાતે રહેતા તેના પતિના દૂરના સંબંધી ભરત કડવા કુંજળિયા ભુવો છે. તારીખ 19મી જાન્યુઆરીએ ભુવો ભરત સુરત આવ્યો હતો અને પરિણીતાના ઘરે રોકાયો હતો. તારીખ 21મી જાન્યુઆરીએ ભરત પરિણીતાના પતિ સાથે બાઇક પર સુરતમાં રહેતા અન્ય સંબંધીના ઘરે ગયો હતો. રાત્રે પરત આવતી વખતે ભુવા ભરતે તેમની પાસે કુલ વિધિ માટે કેટલોક સામાન લેવડાવ્યો હતો. રાત્રે 9:01 વાગ્યાના અરસામાં જમીને પરિણીતા તેના પતિ અને બાળકો સાથે ઘરમાં બેઠા હતા. વાતો કરતા હતા ત્યારે અચાનક ભુવા ભરતે કહ્યું, તમારો યોગ પાક્યો છે, જેથી તમારા ભાગ્ય ખુલી ગયા છે અને તેમની પાસે પૂજા માટેનો સામાન મંગાવ્યો. આ સામાન આપતા ભુવા દંપતીને અન્ય રૂમમાં બેસાડ્યા હતા, જ્યાં અંધારું કરી દીધું અને દીવો સળગાવી મંત્રો બોલવા લાગ્યો હતો. બાદમાં પરિણીતાના આંખ પર રુદ્રાક્ષ અડાવી તેની ભુવાના વશમાં આવી ગઈ હતી. ત્યારબાદ ભુવાએ દંપતીને નિર્વસ્ત્ર થવાનું કહ્યું હતું. બીજા દિવસે સાંજે પતિ નોકરી પરથી આવતા પરિણીતાએ ભુવાએ તેની સાથે કરેલા બળાત્કારની જાણ કરી હતી, જેથી તાત્કાલિક ભુવા ભરતને ફોન કરતા તેણે આવું કંઈ કરેલ નથી તેમ કહ્યું. બાદમાં નંબર બ્લોકમાં મૂકી દીધો હતો. આ અંગે સંબંધીને કહેતા તેમની સામે પણ ભુવાએ પહેલાં આવું કંઈ કર્યું નથી હોવાનું કહ્યું હતું. જ્યારે પરિણીતાના સંબંધીએ સુરત આવવા દબાણ કરતા હતા. 7મી માર્ચના રોજ તે ગામના સરપંચ સાથે સુરત આવ્યો હતો અને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી. ભુવાએ જે રીતે વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું તેનાથી ધારી અને સુરતના સમાજમાં રોષ ફાટી નીકળ્યો. વિધિના બહાને પરિણીતાને પીખી નાખ્યા બાદ સુરતથી ભાગી છૂટેલા ભુવાએ 7 માર્ચે સીમાડા ગામે મદદ ફાઉન્ડેશનમાં મળેલી સમાજની મીટિંગમાં પોતે બળાત્કાર કર્યાનું સ્વીકાર્યું હતું. ભુવો વતન અમરેલીના ગામ પહોંચતા લોકો એટલી બધી હદે રોષે ભરાયા હતા કે તેને માતાજીના મંડમાં લઈ જઈને અડધો ટકો કરીને મોઢામાં ચપ્પલ મુકાવીને માફી પણ મંગાવી હતી. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી. ગઈ તારીખ 22/1/2025ના રોજ કાપોદ્રા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદ્રા પોસ્ટે ખાતે તારીખ 10/3/2025ના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે. જે ગુનાના કામે હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા, રહેવાસી સરખા, તાલુકો ધારી, જિલ્લે અમરેલીનાઓ, જેઓ મામા ફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય, તેઓએ ધાર્મિક વિધિ કરવાના બહાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ પોઈન્ટ શ્રી MB અવસુરા કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે. ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજળિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે.